રાજ્યમાં યુરિયા ખાતરની અછતને મુદ્દે પણ રજૂઆતનો દોર સામે આવ્યો છે અને આ સમગ્ર મામલે હવે યુરિયા ખાતરને લઈને જે રજૂઆત થઈ છે તેમાં સુરતના સાંસદ મુકેશ દલાલે કાળાબજારી થતી હોવાનો આરોપ લગાવ્યો। યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાનો સાંસદ મુકેશ દલાલના આ આક્ષેપ બાદ હવે કેબિનેટ પ્રધાન જેપી નડ્ડાને ખાતરની અછત મુદ્દે પણ રજૂઆત થશે। સાંસદે યુરિયા ખાતરની કાળાબજારી કરતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે। એજન્સી દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાં ખાતર આપી દેવામાં આવતું હોવાનો આક્ષેપ થયો। યુરિયા ખાતર સસ્તું હોવાથી ખેડૂતોને નહીં પણ ઇન્ડસ્ટ્રીમાં મોકલી દેવાય છે તેવો આરોપ લગાવ્યો। આ ઉપરાંત વાવેતરની ઋતુ ચાલુ છે અને સમગ્ર રાજ્યમાં યુરિયા ખાતરની અછત છે। સમયસર ખાતર ન મળે તો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ છે। 7000 યુરિયા ખાતરની બેગ તાકીદે પૂરી પાડવા માટે રજૂઆત કરી છે। સુરતમાં ચિકિત્સા કેન્દ્રો શરૂ કરવા માટે પણ કેબિનેટ પ્રધાને રજૂઆત કરી। આ ઉપરાંત યુરિયા ખાતરની ચોરી કરનારા સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। હાલ સમગ્ર રાજ્યમાં યુરિયા ખાતરની અછત છે ત્યારે હવે સાંસદ ખુદ મેદાને આવી ગયા અને કડક પગલાંની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી। સાથે જ ખેડૂતોને નુકસાની ન થાય તે માટે વહેલી તકે પૂરતું ખાતર મળી રહે તે માટે માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત છે તે ખેડૂતો જે ત્રાહિમામ પોકાર્યા છે ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર પણ આ યુરિયા ખાતરની કંઈક ને કંઈક અછત જોવા મળી રહી છે અને તેને લઈને સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ તરફથી જે તે કેન્દ્રીય જે મંત્રી છે જે વિભાગ છે તેમને રજૂઆત કરી છે। તો આપણી સાથે સાંસદ મુકેશભાઈ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપના તરફથી જે ગંભીર બાબત છે કે યુરિયા ખાતર ઘણા સમયથી અછત ચાલી રહી છે તે બાબતે જે તે વિભાગને રજૂઆત કરી છે। આમ તમે જુઓ તો યુરિયા ખાતરની કૃત્રિમ અછત છે। યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં પૂરું પાડવામાં આવે છે પણ કેટલાક તત્વો દ્વારા એને બ્લેકમેલિંગમાં બીજા ઇન્ડસ્ટ્રીમાં લઈ જવામાં આવે છે, જેને કારણે ખેડૂતોને આ અગવડ પડે છે। પણ મારી પાસે ઓલપાડના ખેડૂત સમાજ તરફથી રજૂઆત મળી હતી કે ઓલપાડમાં 7000 બેગની યુરિયા અને ખાતરની અછત છે। તો હું હેલ્થ અને કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝરના કેબિનેટ કક્ષાના મંત્રી અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડા સાહેબને રૂબરૂમાં મળ્યો હતો અને મેં ખેડૂતોના આ પ્રશ્નની રજૂઆત કરી હતી। એમને તાકીદે પ્રતિસાદ પાડીને મારી નજરની સામે જ અધિકારીને સૂચના આપી દીધી હતી કે તાકીદે 7000 બેગ યુરિયા ઓલપાડમાં પૂરી પાડવામાં આવે। કેટલી ગંભીર બાબત, એટલે આજે એજન્ટો હોય છે તે સંગ્રહ કરતા હોય છે અને જ્યારે અછત સર્જાતી હોય છે તે ડબલ ભાવમાં વેચતા હોય છે। એજન્ટો અછત નથી કરતો હોતા પણ છે ને તે એને પેટ્રોલ પંપમાં અને પ્લાયવુડમાં ફર્નિચરમાં એ ક્યાંક એનું મિશ્રણ થતું હોય છે, કારણ કે જે યુરિયા છે તે ખૂબ મોંઘું હોય છે અને આ ખેડૂતોને જે યુરિયા આપવામાં આવે છે તે ઘણું સસ્તું હોય છે। એટલે હવે એ લોકો સામે પણ કડક પગલાં ભરવાની હું તાકીદ મેં કરી છે। ખેડૂતોને કહ્યું છે મંડળીઓને કે આપ વોચ રાખો કે આ યુરિયા ક્યાં જાય છે। સાહેબ, આ રીતે કોઈ વિગત સામે આવશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે? પોલીસ ફરિયાદ સુધીની? બિલકુલ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। યુરિયા એ માત્ર ને માત્ર ખેડૂત સમાજ માટે છે। આજે જ્યારે ઓલપાડમાં ડાંગર અને અનેક પ્રકારના પાકોની વાવણી થઈ રહી હોય ત્યારે જો યુરિયાની અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે। ત્યારે આ યુરિયાની જે બ્લેકમેલિંગ થતું હોય અને એને ચોરી થતી હોય તે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। જે રીતે સાંસદ છે, જે રીતે રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે તેમને અને જે તે વિભાગને છે રજૂઆત કરી છે કે યુરિયા ખાતરની જે અછત સર્જાઈ રહી છે અને જેનું બ્લેકમેલિંગ કરે છે, જે બારોબાર ઇન્ડસ્ટ્રીની જે વેચી નાખે છે તેવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી માટેની જે સૂચના છે તે પણ આપવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।